પર પોતાના હૃદયનો એક ઉમળકો એક ભાવ લઈ અને બે કવિરાજો અહીંયા ઉપસ્થિત છે, ભાઈ શ્રી ઘનશ્યામભાઈ ગઢવી અને મણિભાઈ પટેલ. તો તેઓની રચનાઓ આપની સમક્ષ રજૂ કરું છું. બહુ સુંદર ભજનો એમણે રચ્યા છે અને દાસી જીવણ સાહેબ પ્રત્યેનો એક એમનો હૃદયનો ભાવ વ્યક્ત કર્યો છે. તારીખ 4/7/2010 ના રોજ મણિભાઈ અહીંયા આવેલા અને દાસી જીવણ સાહેબના મંદિરમાં આલોટ્યા હતા અને એમણે પોતે સુંદર રચના રચી છે. ત્યારબાદ ઘનશ્યામભાઈ ગઢવીએ ગઈકાલે અમે કચ્છમાં પ્રોગ્રામમાં હતા તો ચાલુ ગાડીમાં બે ભજનો બનાવ્યા. મને કે અહેમદભાઈ, દાસી જીવણ સાહેબના ભજનો તો ખૂબ ગાયા, પરંતુ આપણે જગ્યામાં જઈએ છીએ તો દાસી જીવણ સાહેબની પ્રત્યે આપણો ભાવ કેવો છે, તો એના બે પદો એમને પણ બનાવ્યા છે, તો રજૂ કરું છું. જોને જીવણે જગતને જીત્યું અને જીતી લીધો કીર્તાર, એ સાહેબ થઈને સમાઈ ગયો, એ તો ઘોઘા વગર મોજા. એવો તારો ઉગારી લેજો રે, કોઈ જીવનને જણાવી દેજો રે, એ આવો ને પાછા આગળ. ઉદાહરણ ઉગારી લેજો રે, જીવનને જણાવી દેજો રે, એ આવો ને પાછા આગને. જીવન તારે જાપે ગઈતી અને ઉંબરામાં ઊભી રહીતી, જીવન તારે જાપે ગઈતી ઉંબરામાં ઊભી રહીતી, જીવડાને થઈ ગઈ એ જોને ઝાંખી રે, એ આવો ને પાછા આગણે. હો દાસીની હું થઈ છું દાસી, તમે વાલા વ્રજવાસી. દાસીની હું થઈ છું દાસી, તમે વાલા વ્રજવાસી. એવી યાદ આવી અમને આછી આછી રે, એ આવો ને પાછા એ આગને.